સુરત મહાનગરપાલિકાના જે ઇલેક્શનો છે એમની તૈયારીઓ ખૂબ જોરશોરમાં કરી રહ્યો છે. હવે આજે બીજેપીની જે ગ્રુપ મિટિંગ છે વિષ્ણુનગર ખાતે આવ્યા છે. બીજેપીના સારા એવા નેતાઓ પણ છે અને કેન્ડિડેટ પણ છે. આપણે એમની સાથે વાત કરીશું. છોટુભાઈ, આજની ગ્રુપ મિટિંગ છે એમનું શું? આજે વોર્ડ નંબર 24 ને આજે ગ્રુપ મિટિંગ વિષ્ણુનગર ખાતે રાખવામાં આવી હતી. તમે જોઈ રહ્યા છે, અમે દરેક જગ્યા પર જઈ રહ્યા છે. ખૂબ જબરદસ્ત પ્રતિસાદ આ ઉમેદવારોને મળી રહ્યા છે. એ ક્યારે મળે? પહેલાના કોર્પોરેટરે ખૂબ સારા કાર્ય કર્યા છે, એટલે જ લોકો સામેથી આવીને ગ્રુપ મિટિંગ લખાવે છે. અને ખૂબ મોટી સંખ્યામાં અમે કાલે રામનગર, વિજયનગરમાં બી લગભગ 400 થી 500 લોકો આ ગ્રુપ મિટિંગમાં હતા. આજે અહીંયા તમે જોયું હશે વિષ્ણુનગરમાં બી ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા છે. એટલે કહેવાનો મતલબ એક જ છે કે આ સામે જે ઉમેદવાર છે 4 ની ડિપોઝિટ જમા થવાની છે, કોંગ્રેસ વાળાની બી જમા થવાની છે, એટલે જોઈ લેજો. અમારે માઇક્રો પ્લાનિંગ તો 365 દિવસ ચાલતી જ હોય છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સતત દોડતો હોય છે, એટલે એને માઇક્રો પ્લાનિંગ કરવાની કોઈ જરૂર હોતી જ નથી, કે એ સતત દોડતો હોય છે. અને આ માઇક્રો પ્લાનિંગ એવું છે કે તમે સાંભળ્યું છે, સોમનાથભાઈ બી કીધું ભાષણમાં કે આ વખતે સારામાં સારા લીડથી આ 4 ઉમેદવાર ચૂંટાઈને આવવાના છે. સામેવાળાની ડિપોઝિટ જશે ને જશે, લખી રાખજો. છોટુભાઈ, આપ સાહેબ પણ એક કોર્પોરેટર રહી ચૂક્યા છો. અત્યારના માહોલમાં શું કહે છે? આ ત્રિપાખીય જંગ છે કે શું કહે? ને હું જયારે ચૂંટણીમાં ઉભો રહેલો હતો ત્યારે બધી જ પેનલો મજબૂત હતી. એમાં સોમનાથભાઈને બી ખબર છે કે તે વખતની પેનલ દરેક પાર્ટી મજબૂત હતી, અને એવા મજબૂતમાં અમે ત્યાંથી બહાર આવેલા. એટલે અમને ખૂબ એ ઇલેક્શન જ અલગ છે. હા હતા છોટુભાઈ, અને આપણે પૂરો કોર્પોરેટર સોમનાથભાઈ જોડે પણ વાત કરીશું. ગ્રુપ મિટિંગ તો આજે શાંતિ જે શરૂ થઈ છે. પ્રથમ મિટિંગ અમારી થઈ શિવનગર મોરારજી વસાહતમાં, અને બીજી મિટિંગ થી આપણા હરિધામ સોસાયટીમાં, અને આ વિષ્ણુનગરમાં. ડેઈલી 4 થી 5 ગ્રુપ મિટિંગ થઈ રહી છે. સવાર સાંજ ડોર ટુ ડોર પ્રચાર શરૂ છે. પ્રચારમાં અમે જ્યારે ડોર ટુ ડોરમાં જઈ રહ્યા છીએ, જેવી ગ્રુપ મિટિંગમાં જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, એવી રીતે જ પ્રચારમાં પણ જે પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે. એનું ફક્ત ને ફક્ત એક જ કારણ છે, ભારતીય જનતા પાર્ટીના શાસકોએ સુરતમાં જે કરેલા કામો છે, જે આવનારા 30 વર્ષ માટેની જે એડવાન્સ પ્લાનિંગ કરી છે. આ વાર્ડની વાત કરીએ, આ વાર્ડના નગરસેવકો એટલા જાગૃત રહ્યા છે. સુરતની અંદર જે રિવાઇઝ સુવિધા આપવાની વાત છે, અમે 55 જેટલી સોસાયટીની અરજી 2021માં જ કરી હતી. એના કારણે એનું પરિણામ છે. 37 જેટલી સોસાયટીમાં પાણીની નવી લાઈન નખાઈ ગઈ છે. બાકી યોજના હેઠળ છે, પ્રગતિ હેઠળ છે. બીજી જે રસ્તાઓની વાત કરીએ, રસ્તાઓ પણ આપણે 20 જેટલી સોસાયટીમાં આરસીસી રસ્તા બની ગયા છે. આ તો 55 થી 60 આપણી જે લોકફાળાની સોસાયટી છે. તે સિવાયની જે સેવા બસ્તીની સોસાયટી એ 40 જેટલી સોસાયટી, એની અંદર બી અમે અગાઉ કરોડ રૂપિયાના ખર્ચે વીડીએસ પદ્ધતિથી રસ્તા પીસીસી કર્યા છે. હાલમાં લીંબાઈ ઝોનમાં અમે 2.5 કરોડ રૂપિયાના ખર્ચે ગટર લાઈન અમે નૂર ઇલાહી, પેલા રાવનગર, ગોવિંદનગર, આ વિસ્તારમાં ક્રાંતિનગરમાં આપણે નાખી રહ્યા છે. સંજયનગર 1-2માં પણ આપણે 1 કરોડ રૂપિયાના ખર્ચે ત્યાં બ્લોક બેસાડી રહ્યા છે. તો અમે જે પ્લાનિંગ કરી છે, આ પ્લાનિંગનો આધાર છે. જે સ્કૂલો બનાવી રહ્યા છે, જે ગાર્ડનોની જે વ્યવસ્થા નહીં હતી, તે વ્યવસ્થા આપણે શાંતિકુંજના રૂપમાં આપણે કરી રહ્યા છે. તો ફાયર સ્ટેશન બનાવે છે, આપણે 2 હેલ્થ સેન્ટર બનાવે છે, વાર્ડ ઓફિસો નવા બનાવી રહ્યા છે. આ તમામ જે સુવિધા ઊભી કરી છે, એનો આ પ્રચંડ પ્રતિસાદ ઉમેદવારોને જે ગલીમાં જઈ રહ્યા છે, એમને તિલક થઈ રહ્યો છે, એમને આરતી ઉતારી રહ્યા છે, એમના હાર તોરા થઈ રહ્યા છે, એનું આ પરિણામ છે. અને અમે સામે જે ઉમેદવારો છે, એ સામે આવવા બી અમારે તૈયાર રાજી નથી, એવી પોઝિશન એમની થઈ છે. આ વનવે છે. આ વનવેની અંદર આ ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારો જંગી બહુમતીથી જીતવાના છે. અમને જે લીડ અગાઉ 3 ટર્મમાં મળતી હતી, એના કરતા બી વધુ લીડ આ લોકોને મળવાની છે. અને જે સામે ઉમેદવારો છે, એને ડિપોઝિટ ગુલ થવાની. હા હતા સોમનાથભાઈ, જેમને અત્યાર સુધી જે કરેલા કામો હતા એમની એ કામો ગણાવતા હતા. આપણે વાત કરીશું આપણા આ સોસાયટીમાં, જે સોસાયટીમાં ગ્રુપ મિટિંગ થઈ રહી છે, એ સોસાયટીના જે ઉમેદવાર છે, અધિકૃત ઉમેદવાર, એમનો આપણે પરિચય લઈશું. વિજયભાઈ પટેલ છે. હું 24 નંબર વોર્ડ નંબરનો ઉમેદવાર છું, અને મારો અનુક્રમ નંબર 4 છે. આપણી જોડે જે પૂર્વ કોર્પોરેટર હતા આપણી જોડે, એક પૂર્વ કોર્પોરેટર આપણા સુરેશભાઈ કંસાગરા, એમનો પણ આપણે વાત કરીશું. સુરેશભાઈ, શું કહેશો આજે ગ્રુપ મિટિંગ? હું તમને એટલું જ કહીશ તમારા ચેનલના માધ્યમથી
કે વોર્ડ નંબર 24 ની જીત એ સુવર્ણ અક્ષરોમાં લખેલી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ઉમેદવાર નહોતા ત્યારે પણ જીત લખેલી હતી, આજે પણ છે. અત્યારે અમારી જે કઈ લડાઈ અને જે પ્રતિસાદ મળી રહ્યો છે એ ડિપોઝિટની વાત જ નથી. આમાં ડિપોઝિટ તો એ લોકોની ડૂલ થઈ જ જવાની છે, એમાં કોઈ શંકા નથી. પણ આવનાર 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટી જે કોઈ કેન્ડિડેટને ટિકિટ આપશે એની સામે કોઈ પણ ઉભો રહેવા માટે તૈયાર ન થાય, આ એની અમારી સમગ્ર લડાઈ છે. અને એનો પ્રતિસાદ લોકોનો એનો છે કે હવે ભાજપ સિવાય આ સુરત શહેરની અંદર અને એમાં ખાસ કરીને વોર્ડ નંબર 24માં ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈ પણ પક્ષ ચાલવાનો નથી. કારણ કે અહીંયા અમારા આગળના પૂર્વ કોર્પોરેટર છોટુભાઈ હતા, હું ભૂલતો ન હોઉં તો 2000 થી 2005માં એ કોર્પોરેટર હતા. તો આજે એ વખતે એને 70 કરોડની માતબર રકમ આ વોર્ડને ફાળવી હતી. તો આજે જો 70 કરોડના કામો ત્યારે થતા હોય તો આજે તો કરોડો રૂપિયાના કામો થયા છે. અને લોકોને હવે કોઈ ફરિયાદ જેવું રહ્યું જ નથી, કામ જ એટલા થયા છે. માટે આ ભારતીય જનતા પાર્ટીની 24 નંબરની 4 ઉમેદવારો બહુ જંગી બહુમતીથી જીતવાના છે. અને સામેવાળા કોઈ ગણતરી છોડીને જતા રહેશે ઘરે, એ એવા બુરા હાલ થઈને એની હાર થવાની છે. સુરેશભાઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે અમે જે કામો કર્યા છે અને જે ભારતીય જનતા પાર્ટીના કામો છે, એટલે એમનું કેવું છે કે અત્યારથી જ એમની જીત થઈ ગઈ છે. આપણે અહીંના જ એક વોર્ડ નંબર 24 ના અધિકૃત ઉમેદવાર છે, જે મહિલા ઉમેદવાર છે, એમની જોડે વાત કરી હતી. આજે અમારા વોર્ડ નંબર 24માં વિષ્ણુનગર ખાતે જે વિષ્ણુનગરનો દીકરો એમાં સાથી ઉમેદવાર એવા કેયુભાઈ પટેલની ટિકિટ મળી છે. અને એમના સોસાયટીના રહીશોમાં એટલો બધો ઉત્સાહ છે. અને તમે જોઈ રહ્યા છો કે આટલી બધી સંખ્યામાં બધા ભાઈઓ બહેનો ઉપસ્થિત થયા છે. તો અમને ખૂબ જ સારો પ્રતિસાદ મળે છે. અને અમે દોર જે પ્રચાર કરવા જઈએ ત્યારે અમારા પૂર્વ કોર્પોરેટરશ્રીએ જે કરેલા કામો છે, આટલા સરસ કામો એમના કરી, એમના કામના પ્રતાપથી આજે અમારું પણ સન્માન થઈ રહ્યું છે. અમને પણ ખૂબ આની લાગણી અનુભવી છે કે અમારે આટલું સન્માન થયું છે. એમ અમને એવું લાગે છે કે અમે જીત હમણાં થઈ ગઈ, કેમ કે કંકુના તિલક કરીએ, ચાંદલા કરે છે, મોઢું મીઠું કરાવે છે, હાર પહેરાવે છે. અહીંયાથી જશ્નનો માહોલ અમને એમ જોવા મળે છે. ભાવનાબેન, તમને જે ઉમેદવારી મળી છે આજે મહિલા તરીકે, આજે અહીં ઘણી સંખ્યામાં મહિલાઓ છે, શું કહેશો? ભારતીય જનતા પાર્ટીએ પાટીલ સાહેબ, છોટુભાઈ પાટીલ, અમારા પૂર્વ કોર્પોરેટર શ્રી મનુભાઈ પટેલ સાહેબ, અમારા ધારાસભ્ય શ્રી બધાએ બહુ કામ કર્યું છે. આ હતા અહીંના જે અધિકૃત ઉમેદવાર. હવે આપણે જોઈ શકીએ છીએ કે જે ઘણી બધી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા અને એમના દ્વારા જે કહેવામાં આવ્યું છે કે સારી રીતના એ કામગીરી કરવામાં આવી છે. હવે કામગીરીમાં એમને કેટલી પ્રતિસાદ મળી શકે છે અને એ કઈ રીતે વિન થઈ શકે છે. કેમેરામેન શરદ ચાલુ છે, 2:30 સુરત.